નમસ્તે મિત્રો, મારું નામ ડોક્ટર તેજેન્દ્ર રામાની છે. હું ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ તરીકે કે પટેલ હોસ્પિટલમાં. આજે આપણે એક બહુ સારો કેસ ડિસ્કસ કરીએ. મિસ્ટર રમેશભાઈ અસનાની, જે 2 દિવસ પહેલા આપણી પાસે ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર વિભાગમાં આવ્યા હતા. એમને લકવાની અસર થઈ હતી. સવારે ઉઠ્યા 6 વાગે, ત્યારે ડાબી બાજુનો હાથ અને પગ કામ નહોતું કરતું. એમના રિલેટિવ્સ તાત્કાલિક અહીંયા લઈ આવ્યા આપણે. પછી એમનું ઇમરજન્સી MRI સ્કેન કર્યું. એમાં જાણવા મળ્યું કે એમની જમણી બાજુની એક મગજની નસ બંધ છે. તો તાત્કાલિક અમે એમને ઓપરેશનમાં લીધા. એમના રિલેટિવ બધાએ ડિસિઝન લીધું ઇમરજન્સી ઓપરેશનમાં લઈ. માત્ર એક પગની નસને પંચર કરી મગજ સુધી જઈ અને બ્રેઇનનો જે ક્લોટ હતો એને રિમૂવ કર્યો અને નસ ખુલ્લી થઈ ગઈ. ચાલો આપણે જાણીએ એમના રિલેટિવ પાસેથી કે આવ્યા ત્યારે શું તકલીફ હતી ને અત્યારે શું સ્થિતિ છે. તમે જણાવશો જરાક, આવ્યા ત્યારે શું હતું એમને? આવ્યા ત્યારે બિલકુલ ચાલી શકાય એવી સ્થિતિ ન હતી. ડાબી બાજુ તો સાવ એટલે લેસ જ હતી. એમ પાવર આવ્યો ત્યારે હતા હાથમાં બિલકુલ પાવર નતો. હાથ પગમાં 0.2% જેવો પાવર હતો. અત્યારે 85 થી 90% જેવી કમ્પ્લીટ રિકવરી છે. બરાબર. રમેશભાઈ, કેવું લાગે તમને? બરોબર. અહીંયા ટ્રીટમેન્ટ કેવી લાગી? બરાબર, વ્યવસ્થિત? તમને સારું લાગે છે? થોડુંક ઊભા થઈને ચાલીને બતાવશો અમને? આવ્યા ત્યારે જરાય પોતાની રીતે ચાલી નતા શકતા. અત્યારે પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી વોક કરે છે. ડાબી બાજુનો હાથ પગ એકદમ બરાબર કામ કરે છે. ડાબી બાજુનો હાથ ઊંચો કરીને બતાવો. બહુ સરસ. પોતાની રીતે માત્ર 2 દિવસમાં ચાલતા થઈ ગયા અને આજે ડિસ્ચાર્જ લે છે. સરસ, આવી જાઓ. તો આ છે આધુનિક મેડિસિન ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની ટેકનોલોજીથી, જે અમે માત્ર કોઈ પણ સર્જરી વગર દર્દીની કોઈ પણ જાતની મગજથી કરીને પગ સુધીની નસ બંધ હોઈને ખોલી શકીએ અને ઇમિડિયેટ ટ્રીટમેન્ટ આપી શકીએ. ક્યારે પણ તમારા પરિજનોને અથવા તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં લકવા જેવી અસર જણાય તો ઇમિડિયેટલી સમય નહીં બગાડતા નજીકના સ્ટ્રોક સેન્ટર અથવા અમારી ભુજની કે પટેલ હોસ્પિટલમાં ઇમિડિયેટલી આવી શકો અને તમારું આખું જીવન, તમે આજીવન પેરાલિસિસથી બચી શકાય છે, કારણ કે ટાઈમ ઇઝ બ્રેઇન. થેન્ક યુ.